કે અહીંયા જો વર્તુળાકાર નિયમિત વર્તુળાકાર ગતિની વાત કરી છે. નિયમિત વર્તુળાકાર ગતિનો મતલબ શું થાય કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિ કઈ કહેવામાં આવશે? નિયમિત વર્તુળાકાર ગતિ. જેમ કે આ કોઈ વર્તુળાકાર પથ છે, ત્યાં r ત્રિજ્યા છે અને એમાં કોઈ કણ v ઝડપથી ગતિ કર્યા જ કરે છે. તમને ખ્યાલ હશે કે વેગ તો હંમેશા સ્પર્શકની દિશામાં હોય. તો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય તો એટલા માટે વેગ જ્યારે આ રીતે સ્પર્શકની દિશામાં આ પ્રમાણે વેગ જોવા મળશે એ આ પ્રમાણેની વર્તુળાકાર ગતિ કર્યા કરશે. તો પહેલા વ્યાખ્યા દરેકને આવડવી જોઈએ, સમજ આવવી જોઈએ કે નિયમિત વર્તુળાકાર અથવા અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર વર્તુળાકાર માર્ગ પર કોઈ પદાર્થ ગતિ કર્યા કરે છે તો એની ગતિને કઈ કહેવામાં આવશે? નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવશે. જેમ કે આપણી પાસે શું આપ્યું છે? r ત્રિજ્યાના માર્ગ પર v ઝડપથી વર્તુળાકાર ગતિ કરતો એક પદાર્થ ધારી લીધો છે. r ત્રિજ્યાના માર્ગ પર v ઝડપથી વર્તુળાકાર ગતિ કરતો એક પદાર્થ ધાર્યો છે. હવે અહીંયા સેન્ટેન્સ લખું છું તો તમને ખ્યાલ આવે છે કે પદાર્થની વેગની દિશા શું થાય છે? સતત બદલાય છે. વેગની દિશા સતત બદલાતી રહે છે અને વેગની દિશા બદલાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે. વેગની દિશા બદલાય છે માટે પ્રવેગ મળે. આપણને પ્રવેગ મળશે તો ક્યાં મળશે, કઈ રીતે હશે એને સમજવું છે. તો જો અહીંયા આટલું તમને ક્લિયર થઈ જવું જોઈએ કે r ત્રિજ્યાના માર્ગ પર v ઝડપથી પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે અને એ દરમિયાન વેગની દિશા સતત બદલાય છે એટલા માટે પ્રવેગ મળશે. તો જેમ કે હું અહીંયા તમને એક આઈડિયા આપું છું કે જો આ જ વર્તુળાકાર ગતિનો એક નાનો આડછેદ લઈ લીધો છે, આવી જ ગતિ થાય છે એનો એક નાનો આડછેદ આ ટાઈપનો બતાવી દીધો છે. હવે અહીંયા ઓબ્ઝર્વ કરીએ તો પહેલા t સમજો કે અહીંયા એક પ્રારંભિક સમયે કણ p ઉપર છે, થોડાક સમય પછી કણ ક્યાં આવી જાય છે? p' ઉપર આવશે. તો આપણે આને આકૃતિનું વર્ણન આવે છે તો આકૃતિના વર્ણનમાં હું લખતો નથી, ફક્ત સમજાવું છું. t સમયે કણ ક્યાં છે? p ઉપર છે. t' સમયે કણ ક્યાં છે? p' પર. તો અહીંયા લખું છું t સમયે કણ p ઉપર છે અને t' સમયે કણ p' પર છે. હવે p પર હોય બરોબર, એ દરમિયાન એનો સ્થાન સદિશ કયો હશે? r બાર ધારી લીધો છે. એનો સ્થાન સદિશ r બાર છે. ટેક્સ્ટબુકમાં કેપિટલ r આપ્યો હોય તો આપણે કેપિટલ r ના આધારે બી લખી દઈએ, જે આપ્યું છે એ મુજબ જ લખીએ. જો હું આકૃતિનું વર્ણન કરું છું એ પ્રમાણે સમજો. t સમયે કણ ક્યાં છે? p ઉપર છે અને t' સમયે કણ ક્યાં છે? p' ઉપર છે. હવે જ્યારે p પર કણ હોય ત્યારે એનો સ્થાન સદિશ છે એ આપણે કેટલો લઈ લીધો છે? r બાર લઈ લીધો છે. તો એનું હું r બાર બતાવું છું. સ્થાન સદિશ r બાર છે, એનો વેગનો સદિશ છે v બાર છે. હવે પછી લખું છું જ્યારે p' પર આવશે ત્યારે સ્થાન સદિશ r' બાર થશે. સ્થાન સદિશ r' બાર છે અને વેગનો સદિશ છે v' બાર. ઓકે, હવે તમને યાદ હશે મેં ડેલ્ટા v શોધતા શીખવાડ્યો હતો તમને. ડેલ્ટા v શોધવો હોય તો શું કરવાનું? પહેલો v1 ડ્રો કરવાનો, પછી એ જ પોઈન્ટ પર v2 ડ્રો કરવાનો, પછી v1 થી v2 જવાનું. તો અહીંયા p પર આ પોઈન્ટ પર તમે જુઓ આ v બાર પહેલો ડ્રો કરી લીધો. p પાસેનો વેગ v બાર છે. આ p' પરનો વેગ કયો છે? v'. એ આ ડાયરેક્શનમાં ડ્રો કર્યો. તો પહેલો કયો થયો? v1 v બાર થઈ ગયો. v2 કયો થયો? તો v' થયો. હવે જવાનું ક્યાં? v1 થી v2 તરફ. તો v1 થી v2 તરફ જાઓ એટલે આ ડેલ્ટા v આવશે. ધેટ મીન્સ આ ડેલ્ટા v ની ડાયરેક્શન આવી. હવે એવી જ રીતે r બાર ના r' માં ચેક કરો. પ્રારંભમાં ક્યાં છે r બાર? અહીંયા છે. પછી r' ક્યાં છે? આ તરફ છે. તો આપણે ડેલ્ટા r બાર ક્યાં આવે? ઉપર આવશે. એટલા માટે મેં ડેલ્ટા r બાર ક્યાં મૂક્યો છે? ઉપરની તરફ બતાવ્યો છે. બસ આટલું સમજ રાખો, પહેલા ક્લિયર થવું જોઈએ. તો મેં પહેલા p પાસેનો વેગ v બાર ડ્રો કર્યો, p' પાસેનો વેગ v' ડ્રો કર્યો અહીંયા, અને પછી ડેલ્ટા v જોયો તો આ ડાયરેક્શનમાં આવ્યો. હવે ડેલ્ટા r ચેક કરતો હતો તો પહેલા r1 r છે, પછી r' ઉપર ગયો તો આમ ગયા તો આપણને શું મળી ગયું? ડેલ્ટા r મળ્યો. તો એ ઉપરથી એટલી તો સમજ આવી ગઈ કે ડેલ્ટા r અને ડેલ્ટા v એકબીજાને કેવા જોવા મળે છે? લંબ જોવા મળે છે. ડેલ્ટા r આમ છે અને ડેલ્ટા v આ ડાયરેક્શનમાં છે એટલે બે એકબીજાને લંબ જોવા મળશે. અને યાદ કરો પ્રવેગ કોના ડાયરેક્શનમાં હોય? સરેરાશ પ્રવેગની વાત કરું છું. સરેરાશ પ્રવેગની વાત થાય તો સરેરાશ પ્રવેગની દિશા કોની તરફની હોય? તો એ જેને આપણે એ બાર ગણીએ અથવા એ બાર લખીએ અથવા મેઇનમાં લખીશું, જે બી લખતા હોય એનાથી કોઈ ફરક નહીં પડે. એ હંમેશા કોની ડાયરેક્શનમાં હશે?
ડેલ્ટા વી ની જ દિશામાં હોય, બરોબર છે? તો એનો મતલબ કે પ્રવેગ હંમેશા ડેલ્ટા વી ની દિશામાં. તો પ્રવેગ ક્યાં, ડેલ્ટા વી કઈ તરફ આવ્યો? કેન્દ્ર તરફ આવ્યો ને. તો એનો મતલબ પ્રવેગ એ ક્યાં હશે? કેન્દ્ર તરફ હશે. તો એનો મતલબ કેન્દ્ર તરફ છે. ચલો એક પહેલી સેન્ટેન્સ આપણે ક્લિયર કર્યું. હવે સમયગાળો નાનો કરીએ, સમયગાળો નાનો કરતા જઈએ. ટી નાનો કરે તો જુઓ, ટી નાનો કરું તો પહેલા પી ઉપર હતો, પછી તરત શું થઈ જશે? પી ડેશ પર આવશે. તો સમયગાળો કેવો થયો? નાનો થયો. તો સમયગાળો સૂક્ષ્મ કર્યો તો વી બાર ડ્રો કર્યો, વી ડેશ ડ્રો કર્યો, સેમ પોઝિશન છે. તો એને પણ અહીંયા વી બાર ડ્રો કરીશું, વી ડેશ ડ્રો કરી, તો એ ડેલ્ટા વી ક્યાં આવ્યો? કેન્દ્ર તરફ જ આવ્યો છે. એનો મતલબ સમજો, આર બાર આર ડેશ ના આધારે જોયું તો જેમ જેમ સમયગાળો સૂક્ષ્મ કરતા જઈએ તો એ પણ ડેલ્ટા વી તો કઈ બાજુ રહે છે? કેન્દ્ર તરફ જ રહે છે. અહીંયા લખું છું, સમયગાળો નાનો કરતા જઈએ છતાં પણ ડેલ્ટા વી છે કેન્દ્ર તરફ રહે છે. તો આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ થયું છે કે ગમે તે કન્ડિશનમાં ડેલ્ટા વી કેન્દ્ર તરફ રહે, ડેલ્ટા વી કેન્દ્ર તરફ રહે તો એ કઈ તરફ રહેશે? કેન્દ્ર તરફ જ રહેશે. તો પ્રવેગ કેન્દ્ર તરફ મળતો જાય છે. હવે આપણે તત્કાલીન વેગની પ્રવેગની વાત કરીએ. તો તત્કાલીન પ્રવેગની જ્યારે પણ વાત થાય તો મેં તમને અહીંયા બતાવ્યું કે આ વેગ આ ડાયરેક્શનમાં છે, તો પ્રવેગ કેન્દ્ર તરફ. તો આ રીતે હશે, સમજો અહીંયા વેગ આ ડાયરેક્શનમાં, તો પ્રવેગ કેન્દ્ર તરફ. અહીંયા વેગ આ ડાયરેક્શનમાં છે, પ્રવેગ કેન્દ્ર તરફ આવશે. અહીંયા વેગ આ ડાયરેક્શનમાં, તો પણ પ્રવેગ કેન્દ્ર તરફ. ઓલવેઝ પ્રવેગ કેવો રહેશે? કેન્દ્ર તરફ જ જોવા મળશે. તો આ આપણને સેન્ટેન્સની સમજ આવી છે. અને હવે એને લખાણને આપણે પ્રોપર રીતે ચેક કરવાનો ટ્રાય કરીએ, પ્રોપર રીતે સમજવાનો ટ્રાય કરીએ કે કઈ રીતથી બને છે. તો જો આટલો બેઝિક આઈડિયા લીધો છે, હવે હું પ્રવેગનું સૂત્ર લખું છું મૂલ્યમાં. તો એ બરાબર કયું લખાય? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી, અથવા આને શું લખતા હતા આપણે? ડીવી અપોન ડીટી લખતા હતા, બરોબર? તો આટલું મેં લખી કાઢ્યું છે. હવે હું સમરૂપતાનો નિયમ યુઝ કરવો છે આ ડાયાગ્રામ પરથી. તો આના નામ આપી દઉં છું. આ નામ કોઈ પણ આપી દેવાય. ઓ, અહીંયા સી, અથવા તો ચલો સી, એક કામ કરીએ એબીસી જ રાખી દઈએ છીએ, એ અને બી. તો સમજો ઓ, એ અને બી કયું છે, અને અહીંયા નામ આપી દઉં એક્સ, વાય અને ઝેડ. કોઈ પણ નામ આપી દે, એમાં કોઈ ફરક નથી પડતો. તો આપણી પાસે બે ત્રિકોણ સમરૂપ હશે. કેમ સમરૂપ હશે એ પછી વાત કરું. પહેલા જો આ બે બાજુ આ મૂલ્ય કેવા છે? આ બેના વેગના મૂલ્ય તો સમાન ને, દિશા અલગ અલગ છે પણ મૂલ્ય કેવા હશે? સમાન છે. તો આ બેના મૂલ્ય સમાન છે. અને અહીંયા જોવા જાવ તો આ આર બાર અને આ આર બાર, એનાય મૂલ્ય સમાન. પછી આ બાજુનું લંબ આ થાય, આ બાજુનું લંબ આ થાય, તો એનો મતલબ આ ખૂણો ને આ ખૂણો એ સરખું. તો આપણે તો સમજવાનું એટલું જ છે કે ત્રિકોણ OAB, ત્રિકોણ OAB જે હું નીચે લખી દઉં છું, અને ત્રિકોણ XYZ સમરૂપ છે. બસ આટલી સમજ આપણને હોવી જોઈએ કે ત્રિકોણ OAB અને ત્રિકોણ XYZ એ સમરૂપ છે. હવે સમરૂપ હોય તો થશે શું? તો એની કેલ્ક્યુલેશન સમજીએ. તો સમરૂપ હશે તો આપણે એક કામ કરી દઈએ. જો આ ડેલ્ટા વી છે એને અનુરૂપ ડેલ્ટા આર મળે છે. સમરૂપ હોય તો આ બાજુને અનુરૂપ ડેલ્ટા આર મળે છે. આ વી છે તો વી ને અનુરૂપ આર મળશે. તો આપણે સીધું સેન્ટેન્સ જ લખવાનું છે કે ડેલ્ટા વી ભાગ્યા વી, ડેલ્ટા વી ભાગ્યા વી બરાબર આ ત્રિકોણનું શું થાય? ડેલ્ટા આર ભાગ્યા આર થાય. તો અહીંયા આપણે લખીએ છીએ ડેલ્ટા આર ભાગ્યા આર. આટલું સ્ટેપ બનાવ્યું. હવે આમાંથી ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવવો છે. તો આમાં સમજ આવી ગઈ છે ભાઈ બધાને? કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે. હવે ડેલ્ટા વી ને સબ્જેક્ટ બનાવી દઉં જો આમાંથી. તો ડેલ્ટા વી બરાબર કેટલા આયા? ડેલ્ટા, અથવા તો હું અહીંયા થોડુંક વી એક સામે ગુણી કાઢું તો વી અપોન આર, અને બાજુમાં કેટલા રહે? ડેલ્ટા આર. ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવ્યો. હવે એ ડેલ્ટા વી ની કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? આમાં મૂકીએ. તો એ બરાબર કેટલા થશે? એ બરાબર
લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, તો વી બાય આર બાર કાઢી નાખીએ અને બાજુમાં ડેલ્ટા વી ના બદલે શું લખ્યું જો વી અપોન આર, અને બાજુમાં લખી દઈશું ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. હવે તમને લોકોને યાદ હશે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર ડીઆર અપોન ડીટી થાય, અને ડીઆર અપોન ડીટી એટલે વેગ જ આવે, બરોબર. તો આપણે એ બરાબર કિંમત મૂકીએ તો એ બરાબર કયું થઈ જાય ભાઈ, આ આખાના બદલે જો વી બાય આર તો બહાર નીકળી ગયા, અને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એના બદલે વી લખું તો વી સ્ક્વેર થઈ જાય. જો સમજો આ વી બાય આર તો મેં પહેલાથી જ બહાર કાઢ્યા હતા, અને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એના બદલે મારે વી થાય તો વી સ્ક્વેર બાય આર થયા. તો આ આપણા માટે પ્રવેગ થઈ ગયો, વર્તુળાકાર ગતિનો પ્રવેગ છે. હવે એની દિશા ક્યાં હશે, તો દિશા માટે મેં જેમ આકૃતિ દોરી હતી એ રીતે દરેકને પ્રોપર સમજ આવી જવો કે વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય, વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હશે, અને તો પ્રવેગ ક્યાં હોય, કેન્દ્ર તરફ હોય. તો પ્રવેગ કેન્દ્ર તરફ હોય તો આના પ્રવેગની ડાયરેક્શન કેન્દ્ર તરફની આ રીતની જોવા મળશે. આ બધા પ્રવેગની ડાયરેક્શન બતાવે છે. પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ જોવા મળશે. તો આના આધારિત આપણને એટલો તો સમજ આવી જશે કે રિઝલ્ટ કઈ રીતે આવશે અને કઈ પ્રમાણે જોવા મળશે. તો મેથડની એક પ્રોપર સમજ આવી ગઈ એટલા સુધી. એક મિનિટ હવે એ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી બરાબર વી સ્ક્વેર અપોન આર નું એક સ્ટેપ આવી ગયું છે આપણી જોડે. હવે આટલું કન્ડિશન જો તમને પ્રોપર સમજ આવતી હોય તો અહીંયા લખી દેવાનું પ્રવેગ કેન્દ્ર તરફ મળે છે. હવે એક સેન્ટેન્સ ક્વેશ્ચન પૂછું છું, પ્રવેગ અચળ હશે કે બદલાશે, એ કહેશો મને? ઓકે, હવે હું તમને અહીંયા દેખાડું છું ભાઈ પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ એની દિશા બદલાય છે. તમે સમજ રાખો, મૂલ્ય કેવું છે વી સ્ક્વેર અપોન આર, પણ ડાયરેક્શન સતત કેન્દ્ર તરફ જાય છે. જેમ અહીંયા જશે તો એ કેન્દ્ર તરફ, અહીંયા જશે કેન્દ્ર તરફ. તો મૂલ્ય અચળ છે પણ દિશા બદલાય છે, એનો મતલબ પ્રવેગ અચળ ના કહી શકાય. જો અહીંયા લખી શકીએ છીએ, હું લખું છું પ્રવેગ નું મૂલ્ય અચળ છે પણ દિશા કેન્દ્ર તરફ રહીને બદલાય છે, કેન્દ્ર તરફ રહે છે અને બદલાય છે. એ પ્રવેગ અચળ સદિશ નથી, પ્રવેગ અચળ સદિશ નથી પણ એનું મૂલ્ય કેવું છે, અચળ છે. બસ આ કોન્સેપ્ટ છે આપણા માટે. ઘણીવાર નાના ક્વેશ્ચનમાં આપણે ભૂલો કરી નાખીએ ને આપણને મોટા દાખલા આવડતા હોય પણ નાના કોન્સેપ્ટમાં આપણે ક્યાંક ને ક્યાંક મિસ કરતા હોય. તો આ બધું ના થવું જોઈએ. થોડી પ્રોપર સમજ આવશે તેમ તેમ આ બધું આઈડિયા આવતો જશે. હું માનું છું ક્વેશ્ચનનો બેઝિક ફંડામેન્ટલ અહીંયા આપણે ક્લિયર કર્યો છે. એકવાર આખો પ્રોપર રિવાઇઝ કરું છું અને પછી તમને લખવા આપું છું અને સાથે પછી એકવાર ફરી રિવાઇઝ કરીશું. જો અહીંયા પહેલા એકવાર આખો આઈડિયા આપું તો પહેલા મેં વ્યાખ્યા આપી હતી. વ્યાખ્યા કઈ હતી? પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો એને નિયમિત વર્તુળાકાર ગતિ કીધી. પછી એક ઉદાહરણ આપો, જેમ કે આપણી પાસે આર ત્રિજ્યાના માર્ગ પર વી ઝડપથી પદાર્થ ગતિ કરે છે. આર ત્રિજ્યાના માર્ગ પર વી ઝડપથી પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે. તો હવે અહીંયા કહ્યું છે એ દરમિયાન ગતિ થશે તો વેગની દિશા સતત બદલાશે, અને વેગની દિશા બદલાય છે તો પ્રવેગ મળશે. વેગની દિશા બદલાય છે તો પ્રવેગ મળશે. આપણે પ્રવેગ શોધવો છે. આ વર્ણન પહેલું પૂરું કર્યું, પછી આકૃતિ ડ્રો કરી લેવાની. આકૃતિ ડ્રો કરતા સમજાવું છું કે અહીંયા પી પાસે વેગ કેટલો છે, વી બાર છે. પી નો સ્થાન સદિશ કયો, આર બાર. પી ડેશ પાસે વેગ કેટલો છે, સોરી સ્થાન સદિશ છે આર ડેશ બાર અને વેગ કેટલો છે, વી ડેશ બાર છે, જે અહીંયા બતાવ્યું છે. પી પાસે સ્થાન સદિશ આર બાર, વેગ વી બાર છે. ટી ડેશ પાસે સ્થાન સદિશ આર ડેશ બાર અને વેગ વી ડેશ બાર છે. હવે આપણે અહીંયા ડ્રો કરીએ તો આપણને ખ્યાલ આવ્યો કે આ ડેલ્ટા આર મળશે, અને એક જ પોઈન્ટમાં બાર ડ્રો કરો, એ જ પોઈન્ટમાંથી વી ડેશ ડ્રો કરી દો.
અને પછી આમ જવા દો તો આ કયો મળે? ડેલ્ટા વી મળ્યો. હવે સમયનો ગાળો સૂક્ષ્મ આ કન્ડિશનમાં જોયું તો ડેલ્ટા વી અને ડેલ્ટા આર કેવા હોય છે? ડેલ્ટા વી અને ડેલ્ટા આર એકબીજાને લંબ છે. તો એનો મતલબ થયો કે સરેરાશ પ્રવેગ ડેલ્ટા વી ની દિશામાં છે. સરેરાશ પ્રવેગ ડેલ્ટા વી ની દિશામાં, એટલે એની દિશા એ ડેલ્ટા વી તરફ, એટલે કેન્દ્ર તરફ આવશે. આ એક સેન્ટેન્સ પૂરું કર્યું. હવે સમયનો ગાળો નાનો કરતા જઈએ. જેમ જેમ સમયગાળો નાનો કરીએ એમ કણ એકબીજાની નજીક આવશે. તો એ જોયું કે ડેલ્ટા વી કઈ ડાયરેક્શનમાં છે? કેન્દ્ર તરફ આવ્યો, તો પણ ડેલ્ટા વી કેન્દ્ર તરફ રહેશે. આ એક સેન્ટેન્સ પૂરું થયું. હવે પછી આપણે પ્રવેગનું ઓરિજિનલ સૂત્ર લખ્યું છે. તો એ બરાબર કયું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. આ સૂત્ર લખી તત્કાલીન પ્રવેગનું. હવે પછી બે ત્રિકોણ જોવાના, એક ઓ એ બી અને એક્સ વાય ઝેડ. આ ત્રિકોણ સમરૂપ છે, એટલે અહીંયા લખી દીધું ત્રણે બે ત્રિકોણ સમરૂપ છે. અને સમરૂપ હોય તો ડેલ્ટા વી ભાગ્યા વી, બીજી બાજુ ડેલ્ટા આર ભાગ્યા આર, બેને સરખાઈ દો. ડેલ્ટા વી બાય વી બરાબર ડેલ્ટા આર બાય આર. તો ડેલ્ટા વી કેટલા આયા? ડેલ્ટા વી થશે વી બાય આર ઇન્ટુ ડેલ્ટા આર. હવે તમારે આમાં મૂકી દેવાના. તો ડેલ્ટા વી ને કાઢ નાખો, એના બદલે વી બાય આર અને ડેલ્ટા આર લખો, નીચે ડેલ્ટા ટી આવશે. હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એટલે dr અપોન dt થાય. એ આપણે ત્રીજામાં ભણ્યા હતા, ત્રીજા ચેપ્ટરમાં. અને એના બદલે વી લખી દેવાય. તો હવે વી બાય આર તો હતા ને, એક નવો વી આવી ગયો, વી સ્ક્વેર બાય આર થઈ ગયો. આ કેન્દ્રગામી પ્રવેગ આવ્યો, અને કેન્દ્રગામી પ્રવેગ ઉપરથી કેન્દ્રગામી બળ આવશે. પછી એમ વી સ્ક્વેર બાય આર, એફ બરાબર એમ એ કરીશું તો એ આગળના ચેપ્ટરમાં તૈયાર થશે. તો કેન્દ્રગામી પ્રવેગ આ કન્ડિશનમાં આવ્યો. હવે તમે એક ઓબ્ઝર્વ કરો કઈ સ્થિતિ થાય છે. વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ હોય. એટલે અહીંયા લખ્યું છે પ્રવેગ કેન્દ્ર તરફ મળે છે, એટલે એના બે નામ આપ્યા. કેન્દ્રગામી એ કહેવાય અથવા ત્રિજ્યાવર્તી એ કહેવાય. ત્રિજ્યાવર્તી પ્રવેગ કો, કેન્દ્રગામી કો, બધું એક જ થશે. બધા એ ડાયરેક્શનના આધારે બતાવ્યું છે. હવે તમને એક સેન્ટેન્સ બીજું યાદ રહેવું જોઈએ. પ્રવેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ છે. પણ પ્રવેગની દિશા ક્યાં રહે છે? કેન્દ્ર તરફ, એટલે દિશા બદલાય છે. તો પ્રવેગ અચળ સદિશ નથી. ઓરલ આઈડિયા આવે છે કે કન્ફ્યુઝન છે હજી? કોઈને પણ હોય તો કહી દો. બરાબર? ઓકે. હવે એક આના પછી તમે અત્યારે હાલ લખી કાઢો. 2 મિનિટ પછી આનો થોડોક એકવાર રિવિઝન લઈએ. અને પ્રવેગની વાત કરું છું. બહુ સમજવા જેવો આ પોઈન્ટ છે, જે મેં આગળ કહ્યો હતો, પણ કદાચ એટલો ખ્યાલ ના આવ્યો હોય તો અહીંયા હું તમને સીધા અર્થમાં કહું છું. જુઓ, જ્યારે વેગ અને પ્રવેગ પેરેલલમાં હોય તો સમજ રાખો, વેગ આ જ દિશામાં છે, પ્રવેગ એ જ દિશામાં હોય તો તમને થશે શું એ વિચારજો. બીજું, વેગ આ દિશામાં હોય અને પ્રવેગ આ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં, ત્યારે શું થશે એ વિચારી લેજો. આ સમાંતર થયું, આ પ્રતિ સમાંતર થશે. સેકન્ડ કન્ડિશન, વેગ ને પ્રવેગ લંબ હોય, જેમ કે વેગ આ દિશામાં છે, પ્રવેગ આ દિશામાં છે, આ સિચ્યુએશન હોય તો શું થાય? અને વેગ અને પ્રવેગ કોઈ એંગલ બનાવતા હોય, કોઈ ખૂણો બનાવે, જેમ કે વેગ આ દિશામાં છે, પ્રવેગ આપણે સમજી લો કે ઓકે આ ડાયરેક્શનમાં લીધો છે, વેગ આ દિશામાં લઈ લીધો, બેની વચ્ચેનો ખૂણો થીટા છે, તો શું થશે? અહીંયા ઓબ્ઝર્વ કરી શાંતિથી સમજ રાખો. જો આ પહેલા તો તમે બે ભણેલા છો તો વેગ નો પ્રવેગ એક જ દિશામાં હોય ને તો વેગમાં વધારો થાય. તમને લોકોને ખ્યાલ હશે, આમ પદાર્થનો ગુરુત્વ પ્રવેગ નીચે છે અને આપણે આનો વેગ નીચે રાખીએ તો નીચે આવતી વખત વેગમાં શું થાય છે? વધારો થાય છે. વેગનો પ્રવેગ એક દિશામાં હોય તો વેગમાં વધારો થાય. બીજું, વેગનો પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં ઘટાડો થાય. હવે અહીંયા એક મહત્વનું સેન્ટેન્સ લખું છું, પણ દિશા કેવી રહે છે? સમાન રહે છે. આ કન્ડિશનમાં એક દિશા રહે છે ને આ બધા, તો અહીંયા હું લખું છું એક દિશામાં હશે, ભલે વિરુદ્ધમાં ને એમાં જશે અલગ વસ્તુ છે, પણ એક દિશામાં વેગનો પ્રવેગ રહેશે. બરોબર છે? તો આ વેગમાં વધારો થયો, ઘટાડો થયો, તો જોવા જાવ તો દિશા સમાન છે પણ મૂલ્યમાં શું થાય છે? મૂલ્ય બદલાયું. ચલો હવે આની અંદર વિચાર કરો. આપણે હમણાં ભણ્યા વર્તુળાકાર ગતિ થઈ, તો વેગ આ ડાયરેક્શનમાં,
પ્રવેગ આ ડાયરેક્શનમાં થયું. તો આમાં આપણે શું લખી શકીએ? મૂલ્ય અચળ રહે પણ દિશા કેવી થાય? બદલાય છે. હવે આની અંદર શું થશે? જો આની અંદર જોવા જઈએ કોની દિશા બદલાશે? વેગની બી ગણી શકીએ આપણે. સીધું લખવું, વેગની દિશા મૂલ્ય અચળ રહેશે પણ દિશા કેવી થશે? બદલાશે. હવે આની અંદર જયારે આવી કન્ડિશન આવે તો વેગના બે ઘટક પડશે. એક વેગનો સમાંતર ઘટક અને બીજો કયો થયો? વેગને લંબ ઘટક. આ જ વેગના બે ઘટક, એક વેગને સમાંતર ઘટક અને બીજો કયો થયો? વેગને લંબ ઘટક. હવે વેગને સમાંતર ઘટક છે ને, વેગનો પ્રવેગને સમાંતર ઘટક અને વેગનો પ્રવેગને લંબ ઘટક. તો વેગનો સમાંતર ઘટક એ શેમાં બદલાવ કરે? જો સમાંતર ઘટક શેમાં બદલાવ કરતો હતો? મૂલ્યમાં બદલાવ કરતો હતો. તો મૂલ્યમાં બદલાવ કરે. અને લંબ ઘટક છે, સોરી, વેગનો લંબ ઘટક એ દિશામાં બદલાવ કરે. હવે આ તો સામાન્ય પોઈન્ટ છે પણ આપણને સીધી સમજના આધારે યાદ રાખવાનું છે કે મેં જેમ હિન્ટ આપી કે વેગ પ્રવેગ સમાંતર છે. જો એક જ દિશામાં હોય તો વેગમાં વધારો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં ઘટાડો થાય. જો લંબ હોય તો મૂલ્ય અચળ રહે પણ દિશા શું થાય? બદલાય છે. અને પછી અહીંયા જોયું, જો આવી કન્ડિશન થતી હોય, કોઈ ખૂણો બનાવતા હોય તો બે ભાગ પાડતો. વેગનો સમાંતર ઘટક, વેગનો લંબ ઘટક. સમાંતર ઘટક મૂલ્યમાં બદલાવ કરે, લંબ ઘટક દિશામાં બદલાવ કરે. જેમ કે જો કોઈ પદાર્થ છે એ અહીંથી એક્સ વાય માં આપણે ધારી લઈએ કે આ રીતે, તો પહેલા સમજી લો કે અહીંથી અહીંયા જાય છે તો આ દરમિયાનનો ખૂણો છે એ ડેલ્ટા થીટા ધારી લીધો છે. અહીંથી અહીંયા જતો હોય તો પી થી ક્યુ ઉપર જાય છે, પી થી ક્યુ ઉપર જાય તો એ દરમિયાનનો ખૂણો થીટા છે. એની ત્રિજ્યા છે આર. આર આપણે કેપિટલ લઈ લઈએ તો એ ચાલશે. આ અંતર કેટલું છે? આર છે. તો આ એ અંતર કેટલું હશે? આર જ હોય ને. તો અહીંથી અહીંયા પી થી ક્યુ ઉપર જાય છે તો એ દરમિયાન આ જે ચાપ છે એ ચાપ થશે ડેલ્ટા એસ જેટલો. ચાપ થશે ડેલ્ટા એસ જેટલો છે. હવે અહીંયા આપણે વેગ ને બધું સમજાય છે એ અલગ વસ્તુ છે. અહીંયા કોણીય વેગ સમજવામાં આવશે. તો વાસ્તવમાં કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર એવું શબ્દ આવશે. વાસ્તવમાં કોણીય સ્થાનાંતર એટલે બીજું કઈ નહીં, થીટામાં ફેરફાર થાય એટલે ખૂણામાં થતો ફેરફાર. આની એક્ઝેક્ટ ડિટેલ આપણે 7મા ચેપ્ટરમાં આવે છે પણ આ લોકોએ અહીંયા મૂક્યું છે તો આપણે સમજીએ છીએ. કોણીય સ્થાનાંતર એટલે ખૂણામાં થતો ફેરફાર થાય. હવે ખૂણામાં થતો ફેરફાર કેટલો થયો ભાઈ? કોણીય સ્થાનાંતર આપણા માટે કેટલું થયું કહેવાય? ડેલ્ટા થીટા. અહીંથી અહીંયા ગયા તો ખૂણામાં કેટલો ફેરફાર થયો? ડેલ્ટા થીટા થયો. હવે જેમ રેખીય વેગ એટલે શું લખતા હતા? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો રેખીય વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો કોણીય વેગ એટલે શું થાય? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો અહીંયા આવશે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે અહીંયા કોણીય વેગ છે ને એને ઓમેગા વડે રજૂ કરાય છે. ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. માઇન્ડમાં આટલું સેટ હોવું જોઈએ અને આપણને સમજ આવવી જોઈએ. કોણીય સ્થાનાંતર એટલે ખૂણોનો ફેરફાર ડેલ્ટા થીટા. કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. કોઈ મને કહેશે આનો એકમ કયો થાય? યાદ આવે છે? કોણીય વેગનો એકમ ના હોય બનાવો. ડેલ્ટા થીટાનો એકમ રેડિયન, સમયનો સેકન્ડ. તો એકમ કયો આવ્યો? રેડિયન પર સેકન્ડ. આ ઓમેગાનો એકમ થઈ ગયો. હવે ઓમેગાનું કામ પૂરું થઈ ગયું કોણીય વેગનું. હવે એના પછી રેખીય વેગની વાત કરું અથવા ઝડપની. ઝડપ કહીએ અથવા ચલો હું રેખીય વેગ લઈ લઈએ તો બી ચાલશે. અહીંયા સિમ્પલ હિન્ટ કહું, ઝડપ એટલે સ્થાનાંતર અથવા તો અંતર ભાગ્યા સમયગાળો. તો આપણે ઝડપ બરાબર હું v લઈ લઉં છું. ઝડપ બરાબર મેં v લીધા છે.
અને v બરાબર ચેક કરીએ તો અંતર પથ લંબાઈ કેટલી થઈ? ડેલ્ટા એસ, ચાપ જેટલી. ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી આટલું થાય. ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી. હવે તમે એક કામ કરો, ચાપ બરાબર કેટલા થાય? તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો અહીંયા લખું છું ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આપણા પાસે ચાપ કેટલો છે? ડેલ્ટા એસ. ખૂણો કેટલો? ડેલ્ટા થીટા. અને ત્રિજ્યા છે આર, એટલે આર ડેલ્ટા થીટા થાય. એ કિંમત અંદર મૂકું. એ કિંમત અંદર મૂકીએ તો v બરાબર કેટલા થાય? ડેલ્ટા એસ ના બદલે લખાય આર ડેલ્ટા થીટા. આર બાર રહે અને ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થાય. હવે બોલો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી કેટલા થાય? ઓમેગા થઈ જશે. તો v બરાબર કયું સૂત્ર આવ્યું? આર ઓમેગા. આ એક સૂત્ર આપણા કામનું છે. v બરાબર આર ઓમેગા. હવે કદાચ એના પછી ઓકે અહીંયા પ્રવેગનું સૂત્ર લીધું છે, કેન્દ્રગામી પ્રવેગનું. તો પ્રવેગનું સૂત્ર કયું લખાય? v સ્ક્વેર અપોન આર. v ની કિંમત મૂકી દો. v ની કિંમત મૂકો. આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ભાગ્યા આર. તો પ્રવેગ કેટલો થઈ ગયો? આર ઓમેગા સ્ક્વેર. આ પ્રવેગ આવ્યો, આ વેગ આવી ગયો. બરોબર. હવે આટલી વસ્તુ પછી એક આવર્તકાળ નહીં આવે છે. આના પહેલા આટલું ક્લિયર કરી નાખીએ. આપણને કોઈ ગોખવાનું નથી, ફક્ત સિમ્પલ સમજવાનું છે. જો મેં તમને હિન્ટ આપી, કોણીય સ્થાનાંતર એટલે બીજું કઈ નથી, શબ્દ નવો છે. બાકી અર્થ તો આપણને ખ્યાલ જ છે. કોણીય સ્થાનાંતર એટલે ખૂણાનો ફેરફાર થાય. એ ડેલ્ટા થીટા છે, ત્રિજ્યા આર છે અને ચાપ છે ડેલ્ટા એસ. તો કોણીય વેગ એટલે શું થાય? કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. એનો ઓમેગા કહી દીધો. એનો એકમ તો રેડિયન પર સેકન્ડ. હવે આટલું ફરક આપણને સમજ આવે તો ઝડપનું સૂત્ર કયું? તો ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી. હવે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા આર છે, ખૂણો છે ડેલ્ટા થીટા. તો ડેલ્ટા એસ બરાબર આર ડેલ્ટા થીટા. ડેલ્ટા એસ ની કિંમત મૂકી, આર અને ડેલ્ટા થીટા રહેશે નીચે ડેલ્ટા ટી. આના બદલે કેટલા લખાય? તો ઓમેગા લખાય. તો v બરાબર કયું સૂત્ર આવ્યું? આર ઓમેગા. હવે ઓમેગા જે આર ઓમેગા સૂત્ર આવ્યું છે એ પ્રવેગના સૂત્રમાં લખો, v સ્ક્વેર અપોન આર. v ના બદલે લખું આર ઓમેગા. તો અહીંયા આવી જશે આર ઓમેગા સ્ક્વેર. તો આપણા માટે આ બે સૂત્ર બહુ કામના છે ને એક ત્રીજું સૂત્ર આ થાય. સમજો મારો કહેવાનો અર્થ? કોણીય સ્થાનાંતર પરથી આ સ્ટેપ આવી ગયું. પ્રવેગનું સૂત્ર આપણે આર ઓમેગા લખ્યું અને કેન્દ્રગામી પ્રવેગનું ઇક્વેશન લખ્યું. હવે બે નાની વ્યાખ્યાઓ છે. એક કયા છે? તો એક આવર્તકાળની વ્યાખ્યા છે. આવર્તકાળ. આવર્તકાળ એટલે શું થાય? એક દોલન પૂરું કરવાનો સમય. એક આખું દોલન પૂરું થાય એનો સમય થયો. તો અહીંયા લખી દઉં છું, એક દોલન પૂર્ણ કરવાનો સમય છે. હવે તમે એક યાદ કરો કે ઓમેગા સાથે રિલેશન આપી શકો. તો ઓમેગા બરાબર કેટલું થાય? ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. તમે યાદ કરો કે જ્યારે કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય, એક દોલન પૂરું થાય, આર ત્રિજ્યા હોય, તો ખૂણો કેટલો કપાય? યાદ કરો, એક દોલન 2π કપાય ને. 360 એટલે 2π થયો. તો અહીંયા કેટલો કપાશે? 2π. અને સમય આવર્તકાળ કેપિટલ ટી જેટલો એક દોલન પૂરું કરવાનું. તો આમ ના લખાય આપણું સૂત્ર? સમજો, ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. એક દોલન પૂરું કરે ખૂણો કેટલો કપાય? 2π જેટલો. સમય કેટલો થયો? કેપિટલ ટી જેટલો. તો 2π અપોન ટી એ લખાય. હવે એક છેલ્લી વ્યાખ્યા છે, આવૃત્તિ. એને ઘણીવાર મ્યુ એ કહેવામાં આવે છે. હું એને ફ્રીક્વન્સી વડે લખું છું, f વડે. તો આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત થાય. બીજા શબ્દોમાં એની વ્યાખ્યા જોઈએ તો એક દોલન અથવા એકમ સમયમાં દોલનની સંખ્યા, એને આપણે સીધું જ સૂત્ર યાદ રાખવાનું, 1/t થાય. ફ્રીક્વન્સી બરાબર 1/t થાય. તો ઓમેગા બરાબર કેટલા થાય? 2π અને 1/t ખરા. એના બદલે ફ્રીક્વન્સી f લખી દો. તો ઓમેગાનું આટલું સૂત્ર થયું.
આ સૂત્રો એકવાર શાંતિથી હજી બી આપણે રિવાઇઝ કરતા જઈએ ને આપણને હું જરૂર પડે તો એક નેક્સ્ટ લેક્ચર આવશે તો એ દરમિયાન આ બધા સૂત્ર ફરી રિવાઇઝમાં લઈશ, પણ બને ત્યાં સુધી અત્યારે હાલ એકવાર આપણે પ્રોપર તૈયાર કરી નાખીએ. એક વખત યાદ કરશો ભાઈ, કોણીય સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા થાય, કોણીય વેગ એટલે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થાય. પછી ઓમેગા બરાબર ડેલ્ટા બાય ડેલ્ટા ટી આવી જાય તો રેખીય વેગનું સૂત્ર કયું થાય? v બરાબર ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી. જ્યાં ડેલ્ટા એસ ના બદલે કેટલા લખાય? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો r ડેલ્ટા થીટા. તમે કિંમત મૂકો તો આ સ્ટેપ આવે. તો આપણે આ સૂત્ર બન્યું v બરાબર r ઓમેગા. આપણને યાદ હોવું જોઈએ v બરાબર કયું થાય? r ઓમેગા. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કયું? v સ્ક્વેર અપોન r. એમાં કિંમત મૂકીએ v ની તો કયું સૂત્ર આવે? r ઓમેગા સ્ક્વેર. આવર્તકાળનું સૂત્ર વ્યાખ્યા કઈ? એક દોલન પૂરું કરવાનો સમય. તો એક દોલન પૂરું કરવાનો સમય, તો હવે એના માટે આપણે ઓમેગા લખવું ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તો એક દોલન પૂરું કરે 2π થાય, સમય હશે t જેટલો. તો આવી ગયું સૂત્ર. આવૃત્તિ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, તો 1/t આવ્યું. અને ઓમેગા બરાબર 2π upon t, એના બદલે f લખ્યું. તમને આ જે મેં સૂત્ર લખ્યા ને એમાં વધારે નહીં, પણ આટલા ઇક્વેશન્સ તો આવડવા જ જોઈએ. જે મેં હમણાં એક કામ કરું છું, જે મેં અંડરલાઈન કર્યા છે ને એ બધા ઇક્વેશન આપણને મોઢે હોવા જોઈએ. ગમે ત્યારે કોઈ પૂછે, સાબિતી અલગ વસ્તુ છે, કદાચ આવડે તો બેટર છે, ના આવડે તો એનાથી વધારે મહત્વનું નથી, પણ સૂત્રો તો ખાસ આવડવા જોઈએ. તમને કોઈ પૂછે કે ભાઈ ઓમેગા કેટલો, તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી થાય. પછી બીજું પૂછે v કેટલો, તો r ઓમેગા થશે. પ્રવેગ કેટલો કેન્દ્રગામી? r ઓમેગા સ્ક્વેર. બરોબર. અને આવર્તકાળની આ બે વ્યાખ્યા તો આવડે. આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવાનો સમય. ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી એટલે 2π બાય ટી થાય. આવૃત્તિ એક દોલન એકમ સમયમાં થતા દોલનની સંખ્યા, તો 1/t આવશે, 2πf આવી જશે. બેઝિક વસ્તુ છે આટલી.